ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 27 મંગળવાર. નિરંજન કહે છે કે બીજે દિવસે સવારે બંને દંપતી ભીમા અમરચા સંગમે સ્નાન કરી પાઠ પૂજા સંધ્યાક્રમ પતાવી શ્રી ગુરુજીના મઠે દર્શન કરવા ગયા. દર્શન કરી ગુરુજીના સાનિધ્ય બેસીને આનંદોક્તિ કરવા લાગ્યા. ત્યાં જ સતીએ શ્રી ગુરુજીને કહ્યું કે હે પ્રભુ, આપે મને જે 4 રુદ્રાક્ષ આપ્યા હતા તો તેનો શો હેતુ અને એ રુદ્રાક્ષનો મહિમા શું છે? આપ મને સમજાવો. શ્રી ગુરુજી અતિ હાસ્ય સાથે બોલ્યા કે મેં તારો ભક્તિભાવ, અનન્ય શરણાગતિ અને તારી દ્રઢ શ્રદ્ધાને જોતા મેં જ તને એ રુદ્રાક્ષ આપ્યા હતા. એ રુદ્રાક્ષનો અનુપમ મહિમા છે. રુદ્રાક્ષ અભય પ્રદાન છે. તું મારી ભક્ત છે, માટે હું તને જે કહું છું તે હવે ધ્યાનથી સાંભળ. આ રુદ્રાક્ષ ધારણનું પુણ્ય વર્ણવવું અશક્ય છે. જે કોઈ ભાવે કભાવે રુદ્રાક્ષ ધારણ કરે છે તેને ક્યારેય કોઈ પણ જાતના પાપ સ્પર્શી શકતા નથી. ભલે તે ધારણ કરનાર ઊંચ નીચ હોય કે શરીર પર સદા સહસ્ત્ર રુદ્રાક્ષ ધારણ કરે છે તેને દેવપૂજ્ય ગણવામાં આવે છે. જો સાંભળ, સહસ્ત્ર રુદ્રાક્ષ કદાચ ન મળે તો શિખા પર 16 ભુજા, ઉપલા હાથ બાહુ પર, કર પર 12 6 કરણે, 32 કંઠે, 40 મસ્તકે, એક નેત્ર પર અને 108 રુદ્રાક્ષ હૃદય પર ધારણ કરે તો રુદ્રપુત્ર સમજ ગણાય છે. તેમાં કોઈ શંકા નથી. જે સમયે જે અનેક વિવિધ રુદ્રાક્ષો મળે તે તેને ધારણ કરવાથી અમિત પુણ્યપ્રદ પ્રાપ્ત થાય છે. જેના કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરેલા હોય તેને પાપ સ્પર્શતું નથી અને તે જીવન મુક્ત થઈને રુદ્રલોકમાં જઈ વસે છે. જે રુદ્રાક્ષની માળાથી જપાનું સ્થાન કરે છે તેને અનંત ફળ મળે છે. જે નર રુદ્રાક્ષ વિહીન ધારણ કર્યા વિના અને ભાલે ભસ્મ વગરનો હોય તો તે ભલે શરીરે હૃષ્ટપુષ્ટ હોય તો પણ તેનો જન્મ વૃથા જ થાય છે. મસ્તકે અને કરણે રુદ્રાક્ષ બાંધીને જે સ્નાન કરે છે તેને ગંગા સ્નાનનું અમિત ફળ મળે છે. જે રુદ્રાક્ષ પર રુદ્ર સૂક્તથી અભિષેક કરે છે તેને લિંગાર્ચન સમ સુનિશ્ચિત ફળ મળે છે. એકમુખી, પંચમુખી, 11મુખી, 14મુખી કે અધિક મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવાથી ભવરોગ દૂર થાય છે. યથાયોગ્ય રુદ્રાક્ષ પ્રાપ્ત થતાં તેને શરીરે શ્રદ્ધાપૂર્વક ધારણ કરતા ચતુર્થ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. અલખજી કહે છે, નિરંજન, હું તને આ રુદ્રાક્ષની પાપનાશીની પ્રાચીન કથા ટૂંકમાં કહું છું. તે સાંભળ, જેથી રુદ્રાક્ષ મહાત્મ્ય શું છે તેની તને સમજ પડે. પૂર્વે કાશ્મીરમાં ભદ્રસેન નામનો રાજા હતો. તેને સુધર્મ નામનો અતિ પ્રસિદ્ધ દીવાન હતો. રાજાપુત્ર તારક અને સદ્ગુણ સચિવ કુમારની બંનેની અતિ ગાઢ મિત્રતા હતી. તેઓની પાસે બધું જ માલ ખજાનો, ઠાઠમાઠ બધું જ હોવા છતાંય શરીર પર રાજાશાહી શણગાર સજવાને બદલે રુદ્રાક્ષ અને ભાલે ભસ્મ ત્રિપુંડ ધારણ કરી સદા શિવ પૂજનમાં જ મસ્ત રહેતા. અતિ કિંમતી આભૂષણો તેમને ગમતા ન હતા, તેથી દેહ પર ધારણ પણ કરતા ન હતા. અને માતા પિતા, બાંધવજનો જો તેમને કિંમતી આભૂષણો ધરતા તો તેને લોખંડ પથ્થરની માફક તરત જ ફેંકી દેતા.
પ્રારબ્ધાધીન એક દિવસ તેમના રાજમંદિરે સાક્ષાત બ્રહ્મસમ તેજસ્વી પરાશર મુનિ પધાર્યા. તેમનું સ્વાગત, પાદ્યાદિ પૂજન સત્કાર કરી સિંહાસને બેસાડી આ બંને કુમારોની આવી ચેષ્ટા કરવાનું કારણ સમજાવવાનું કહ્યું. વધુ વિશેષ બીજું પણ કહ્યું કે, મુનિરાજ, આ બંને કુમારોને અતિ કિંમતી આભૂષણો આપીએ છીએ તો પણ ક્યારેય તે શરીર પર ધારણ કરતા નથી અને ફેંકી દે છે. બાલ્યકાળમાં એમને આવું જ્ઞાન ક્યાંથી આવ્યું? ઘણું સમજાવીએ છીએ છતાંય તે સમજતા નથી અને વિચિત્ર ચેષ્ટા કરી અવળાબંધે જ ચાલે છે. આપ તો ત્રિકાળ જ્ઞાની છો, માટે આપનો અભિપ્રાય અમને કહો. ભૂપવચન સાંભળીને હર્ષયુક્ત મુનિ હાસ્ય કરીને બોલ્યા, હે રાજન, આ બંને પુત્રોનો પૂર્વ વૃત્તાંત અતિ વિસ્મયકારક છે. જે કહું છું તે સાંભળ. યથાપૂર્વ સંસ્કારથી રાજપુત્ર એમ ઈશભક્ત જ્ઞાની નકી ભૂતગ્રસ્ત ન તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 87 દોહરો 129. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.